मैं थाली में मूकी દીધા ને 150 સાઈડ આવે ને એ ઢીલા નથી કરતા ત્રણ દિવસ આ છેલ્લો દિવસ ત્યાં આલી છોકરો હાજરી પૂરવા આવ્યો. જય લક્ષ્મીનારાયણ. આજ રોજ વૈશાખ વદ 11 અમારા રામપર ગામના લક્ષ્મીનારાયણ મંદિર અને રામેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે અહીંયા રામપર ગામના કઠલાલ મધ્ય વસતા જેટલા બી ભાઈઓ પરિવાર છીએ અમે બધા ભેગા થયા અને સાંજે સંધ્યાકાળે ઈષ્ટદેવ અને રામેશ્વર મહાદેવની આરતી વંદના કરી અને ઉજવણી કરીશું. ત્યારબાદ સમૂહ ભોજન પ્રીતિ ભોજન લઈ અને રેહાણ કરી છૂટા પડીશું. લગભગ આ કઠલાલ મધ્ય અમારો 11મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને ખૂબ આનંદની વાત છે. સાથે સાથે વડોદરાથી હિંમતનગર, સોલા, પેટલાદ અને સાવલી મુકામેથી પણ બધા પરિવારો અહીંયા હાજર અને પ્રસ્તુત છે. તો એ બધાનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હા, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. યોગ મંડળ, ટોટલ યોગ મંડળ બધાનું લઈ આવી ગયા. આરતીની તૈયારી થઈ ગઈ છે. બધા આવડે આવડે ભેગા થઈ જાય. આરતીનો દીવો પ્રગટાતા સુરેશભાઈ. ટાટા કરો. ટાટા કે લામ લામ. જય લક્ષ્મીનારાયણ. બધાને અવાજ ના આવ્યો. રસોઈયો બારે આવી ગયો હે. જય લક્ષ્મીનારાયણ. સરસ, ધન્યવાદ. પહેલું સૌ પ્રથમ તો વડોદરા, સાવલી, હિંમતનગર થી જે પણ પરિવાર અહીંયા ઉપસ્થિત છે
આ આપણા સહિયારા પ્રોગ્રામ પાટોત્સવમાં. તો એ બદલ એ સર્વે પરિવારોનો અત્રેથી હું ધન્યવાદ કરું છું. અને બીજી એક ખુશીની વાત કે આ રતિભાઈ દિવાણી જે હિંમતનગરથી આજે સ્પેશિયલ એકલા જ બસની અંદર ટ્રાવેલિંગ કરીને આટલી ગરમીની અંદર આપણા કાર્યક્રમમાં સહભાગી થવા આવ્યા, એટલા માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. તો આપણા માટે ખુશીની વાત છે કે એક આ આપણો ગામ પ્રત્યેની લાગણી, આપણા પ્રત્યેનો ભાવ એમને ખેંચી આવ્યો, એકલા જ આવ્યા. અને બીજું એકલું કારણ આવવાનું કે એમના ત્યાં 21/3/2026 એટલે કે હમણાં લગભગ પોણા 2 મહિના થયા, એમના સુપુત્ર એવા હિરેનના ત્યાં દીકરાનો જન્મ થયો હોય. અને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આપણે એમને તાળીઓથી વધાવીશું. અને એ લાગણી અને માગણી એમની કે આજે ખુશીનો અવસર આપણી સાથે વહેંચવા માંગેલા, તો એ સહર્ષ મીઠાઈ પણ આપણી સાથે લઈને આવ્યા છે અને મોઢા મીઠા કરાવશે. તો છોકરાઓ બધાને મોઢા મીઠા કરાવી દો. અને આપણે સૌ આજે આ આપણી મહામૂલી તિથિ વૈશાખ વદ 11 ને આ શુભ અવસરે ખુશીનો આ જે માહોલ બન્યો, તો આપણે બધા ભેગા થઈ અને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ એમના દીકરાને કે ખૂબ નિરોગી તંદુરસ્ત ભર્યું જીવન એ જીવે અને પરિવારની સાથે સાથે ગામનું પણ નામ રોશન કરે, એવી અત્રેથી અભિલાષા અને આશીર્વાદ સાથે સૌને જય લક્ષ્મીનારાયણ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. રામેશ્વર મહાદેવ કી જય. આજે આપણે દર વર્ષની જેમ આપણા લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવની ઉજવણી આપણે સરસ્વતી ટિમ્બર વિશ્રમભાઈને ત્યાં આપણે દર વર્ષે કરીએ છીએ. એ રીતે આજે આપણે સૌ ભેગા મળ્યા, ખૂબ આનંદ છે. અને દર વર્ષે અને આનંદમાં આપણે બહારથી જે ભાઈઓ પધાર્યા હિંમતનગરથી, સાવલીથી, તેને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રીતે સૌ કચ્છમાં આપણે આજે ઉજવાઈ ગયો કાર્યક્રમ પાટોત્સવનો. આપણા મંદિર બન્યું રામપર સંવંત 2002 અને હમણાં આજે 2082 ચાલે છે, તો પૂરા 80 વર્ષ થયા આપણા મંદિરને. 80 વર્ષ થયા પાટોત્સવ ઉજવણો આજે છેલ્લા 10 વર્ષથી આપણે અહીંયા ઉજવીએ છીએ. ખૂબ આનંદ થયો, સૌ ભેગા મળ્યા. આ રીતે આપણે દર વર્ષે ઉજવતા રહીએ. સૌને ધન્યવાદ, આભાર. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આજનું મેનુ કેરીનો રસ, ચણાના લાડુ, પૂરી, મિક્સ ભજીયા, ચટણી, મિક્સ સબ્જી, ભાત, દાળ. આ અમારી યોગ મંડળ ભાણિયા સાથે. જમવાની મોજ વળી લો. અરે વાહ.